હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ ચિંતન અખાણી. હવે આજનો વિડીયો જે છે સ્પેશિયલી ફોર ફર્સ્ટ યરના સ્ટુડન્ટ્સ જે GTU માં છે, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, ફર્સ્ટ યર ડિગ્રીમાં હોય કે ડિપ્લોમામાં, બધા માટે આજનો વિડીયો છે. એની પહેલા જે લોકો ફર્સ્ટ યર ડિગ્રીમાં છે એ ડિગ્રીવાળા માટે આપણે ફ્રી ઓફ કોસ્ટ લેક્ચર લઈએ છીએ. તમારા બધા માટે કોઈ પણ બ્રાન્ચ હોય, મિકેનિકલ, સિવિલ, કોમ્પ્યુટર, IT, EC, કેમિકલ, એરોનોટિકલ, બધા માટે ફર્સ્ટ યરના સબ્જેક્ટ્સ કોમન હોય છે બધા માટે. તો એના માટે જો તમારે ફ્રી ઓફ કોસ્ટ ભણવું હોય તો નીચે વોટ્સએપ ગ્રુપની લિંક આપી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, તમે એમાં જોડાઈ જજો. ઠીક છે. હવે વાત કરશું કે એ કઈ ભૂલ છે જે મેં પણ કરી હતી, જે તમને મારી શેર કરવા માંગુ છું. હું જ્યારે ફર્સ્ટ યરમાં હતો, જ્યારે નવો ફર્સ્ટ યરમાં ગયો, ત્યારે 12th પછી ડાયરેક્ટ BVM મિકેનિકલ, પહેલા GSET મિકેનિકલમાં હતો, પછી ત્યાંથી પછી હું BVM મિકેનિકલમાં રિશફલિંગમાં રાઉન્ડ 2માં ગયો હતો. તો મને એમ હતું કે આપણે 12thમાં સારા રિઝલ્ટ આવ્યું છે તો આપણે કોલેજમાં પણ ફોડી જ લઈશું એમ. આપણે એવો કોન્ફિડન્સ હતો કે ભાઈને બધું જ આવડે, અને પછી ભણવાનું ઓછું કરી નાખ્યું કે આપણે તો ફોડી લઈશું. પણ એ મેં વસ્તુ જોઈ નથી કે જોડે ઇંગ્લિશ છે. હું 12th સુધી ગુજરાતી મીડિયમમાં ભણેલો છું, હવે મારે ઇંગ્લિશ મીડિયમ છે, તો મને આ ઇંગ્લિશની તકલીફ પડશે, મને ડર જ નહોતો. અને પછી જ્યારે એન્ડ મોમેન્ટ પર જ્યારે સબ્જેક્ટ આવ્યા ત્યારે એક સબ્જેક્ટમાં હું ફેલ થયો, પણ લકીલી એ કોલેજમાં મારા રિલેટિવ હતા જે લોકોએ મને એમાંથી પાસ કરી દીધો અને મને એમાંથી બચાવી દીધો. અને એ લોકોએ મને આવીને કીધું, મારા રિલેટિવે, કે તું હવેથી નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજે કે આ વસ્તુ તું લાઇટલી લે છે, પણ આ વસ્તુ એટલી લાઇટલી લેવાની જરૂર નથી. પછી જેમ હું સેકન્ડ યર, થર્ડ યર, ફોર્થ યરમાં ગયો, ત્યારે મને ખબર પડી કે આ વસ્તુ કેટલી ડિફિકલ્ટ હતી. કેમ કે કોઈ પણ એક વ્યક્તિ સબ્જેક્ટમાં ફેલ થાય છે. મારા ફ્રેન્ડ્સ જે મારી જોડે હતા એ વખતે, અને જે લોકો ફર્સ્ટ યરમાં ફેલ થયા હોય, તો એની જે રેમિડિયલ આવે, રેમિડિયલ, એટલે કે ફર્સ્ટ યરમાં જે મેથ્સ હોય, ફર્સ્ટ યરનું મેથ્સ ની કેટી એ લોકો જ્યાં સુધી ફોર્થ યરમાં ના પહોંચ્યા હોય ને ત્યાં સુધી એ લોકો ક્લિયર નથી કરી શકતા હોતા. ફર્સ્ટ યરમાં સબ્જેક્ટ આવે છે EGD, એન્જિનિયરિંગ ગ્રાફિક્સ એન્ડ ડિઝાઇન, એમાં કેટી હોય છે જે ફોર્થ યર સુધી એ લોકો ક્લિયર નથી કરી શકતા હોતા. અને ચલો, તમે પાસ તો સપોઝ થઈ ગયા, આપણે માની લઈએ કે તમે પાસ થઈ જશો, પણ જો તમે લોકોના CPI કે SPI તમારા એવરેજ હશે, ફોર એક્ઝામ્પલ SPI એટલે કે સેમેસ્ટર પરફોર્મન્સ ઇન્ડેક્સ, અને SPI કહેવાય. હવે આ જે SPI છે તમારા સેમેસ્ટર વાઇઝ હોય. સેમેસ્ટર 1 ના SPI 8 હોય અને ફોર એક્ઝામ્પલ સેમેસ્ટર 2 ના SPI 9 હોય, તો તમારા ફર્સ્ટ યરના CPI શું થશે? તો 8 + 9 / 2, 17/2, એટલે કે 8.5 તમારા CPI કહેવાય, જેને ક્યુમ્યુલેટિવ પરફોર્મન્સ ઇન્ડેક્સ કહેવાય. એટલે તમારા ફર્સ્ટ યરમાં પેલા ફર્સ્ટ સેમેસ્ટરમાં તો SPI અને CPI બંને સેમ જ રહેશે. પછી તમારા CPI જે છે એ બધા સેમેસ્ટરની એવરેજ જે છે એ તમારા CPI કહેવાય, અને બધા સેમેસ્ટરના જે ઇન્ડિવિજ્યુઅલ રિઝલ્ટ આવે એને SPI કહેવાય. હવે સ્ટાર્ટિંગમાં જો તમે વધારે SPI લાવી દો, સ્ટાર્ટિંગમાં તમે વધારે SPI, એટલે કે ફર્સ્ટ સેમેસ્ટરમાં, સેકન્ડ સેમેસ્ટરમાં તમારા SPI 8.5, 9, 9.5 જેવા તમારા SPI હોય, તો પછી થ્રુ આઉટ ધ 4 વર્ષ તમારું જે CPI છે ને એ સારા મેન્ટેન રહી શકે છે. અધરવાઇઝ જો સ્ટાર્ટિંગમાં તમારા SPI ઓછા આવ્યા તો CPI ને વધારવા ખૂબ ડિફિકલ્ટ છે. અને CPI નું ઇમ્પોર્ટન્સ શું છે એ પણ તમને કહું. અમુક કંપની એવી હોય છે જે ખૂબ જ સારી કંપની હોય છે, જે 8 લાખ, 10 લાખ, 12 લાખ, 25 લાખ, 30 લાખના પેકેજો આપતી હોય છે. યા તો તમે ઓફ કેમ્પસમાં જાઓ છો અને મલ્ટીનેશનલ કંપનીઝ જે હોય છે, એ મલ્ટીનેશનલ કંપનીઝ પણ જ્યારે તમને જોબની ઓફર કરતી હોય છે, ત્યારે એ લોકો થ્રુ આઉટ તમારું જે CGPI, જે CPI કહેવાય છે, એટલે કે 8 સેમેસ્ટરની તમારી એવરેજ જે છે એ એવરેજ પર કાઉન્ટ કરતી હોય છે કે તમારા એવરેજ છે આનાથી વધારે જોવા જોઈએ. પણ તમે જો સ્ટાર્ટિંગથી તમે જો સારા એવો SPI મેન્ટેન ના કર્યો હોય, એના કારણે તમારા CPI ડાઉન થઈ જાય, તો તમે એવી સારી કંપનીમાં તમને ભલે ગમે એટલું નોલેજ હોય, પણ એ રિઝલ્ટના કારણે તમે લોકો એમાં એપિયર ના થઈ શકો, અને તમને અફસોસ થાય, કાશ મેં સેમેસ્ટરમાં તૈયારી કરી હોત અને એ સેમેસ્ટરમાં વધારે માર્ક્સ આવ્યા હોત તો અત્યારે હું આ કંપનીમાં બેઠો હોત. તમને એક એક્ઝામ્પલ આપું છું મારા ફ્રેન્ડનું જ, જે મારો ફ્રેન્ડ મારી સાથે NIT સુરતમાં હતો, અને આ જે NIT સુરતમાં હતો અને ઇન્ફોસિસમાં બેઠો હતો, ઇન્ફોસિસમાં સિલેક્ટ પણ થઈ ગયો. પછી જ્યારે ડોક્યુમેન્ટેશન વેરિફિકેશન આવ્યું ત્યારે એના 12thમાં માર્ક્સ હતા, 12thની અંદર 59.9%. અને ઇન્ફોસિસનો ક્રાઇટેરિયા છે કે જો તમારે ઇન્ફોસિસમાં જોબ જોઈતી હોય તો તમારે 12thમાં 60% હોવા જરૂરી છે. તો 0.1% ના કારણે એનું ઇન્ફોસિસમાં સિલેક્શન ના થયું. જ્યારે એ 12thમાં હશે ત્યારે એને એમ થતું હશે કે સમજે આ કઈ ફરક નથી પડતો, પણ હવે જ્યારે એનું ઇન્ફોસિસમાં સિલેક્શન ના થયું ત્યારે એને એવો અફસોસ થયો હશે કે સારું, પેલામાં જો 60% થી વધારે હોત તો આજે મને ઇન્ફોસિસમાં જોબ હોત. તો આ બધી વસ્તુ કાશ શબ્દ જે છે ને એ તમારા મગજ દિલમાં આવે એની પહેલા તમારે જાગવાની જરૂર છે. અને એમાં બી લગભગ
70% જે કોલેજ છે 70% કોલેજ અત્યારે ઓનલાઈન ચાલી રહી છે અને બાકી બધી કોલેજ જે છે એ ઓફલાઈન ચાલી રહી છે. તો ઓનલાઈન જે ચાલી રહી છે એના જે સ્ટુડન્ટ જે છે એ બહુ રિલેક્સ છે. એમને ખબર જ નથી કે આ ઉધઈની જેમ તમારી જિંદગી કોતરી રહ્યું છે આ ઓનલાઈન એજ્યુકેશન. કેમ કોતરી રહ્યું છે? કેમ કે ઓનલાઈન એજ્યુકેશનના કારણે તમે લોકો રિલેક્સ થઈ ગયા છો. તમે લેક્ચર ભરો છો, નથી ભરતા, દેટ ઇઝ ઓલ અપ ટુ યુ. તમે લોકોને એ સિન્સિયરિટી લેતા નથી. જે પણ રીઝનો તમે અમુક કહેતા હશે કે અમારી કોલેજમાં રેગ્યુલર લેક્ચર લેવાતા નથી, કાં તો અમને ઇન્ટરેસ્ટિંગલી ભણાવતા નથી, જે પણ XYZ રીઝન હોય, પણ કરિયર તમારું બગડે છે. એ વસ્તુ ધ્યાનમાં રાખજો. તો આ જે ફર્સ્ટ યરમાં તમે જે પણ તૈયારી કરો છો, સ્ટાર્ટિંગથી સરસ રીતે તૈયારી કરવાનું ચાલુ કરી દો. એન્ડ મોમેન્ટ પર તૈયારી કરવા ના બેસતા. જે મેં ભૂલ કરી હતી તમે એ ભૂલ ના કરતા. રાઈટ? તો જો હંમેશા પોતાની ભૂલથી માણસ શીખે ને, તે માણસ બહુ આગળ ન જઈ શકે. 100 લોકોએ જે ભૂલ કરી હોય, અલગ અલગ ટાઈપની 100 લોકોએ ભૂલ કરી હોય, એ 100 ભૂલ જોઈને હું એ ભૂલ ના કરું, મતલબ કે હું 100 ભૂલોથી બચી જઈશ. રાઈટ? તો એવો માણસ જિંદગીમાં જલ્દી આગળ વધે. તો ઓલવેઝ જે લોકોએ ભૂલ કરી છે ને એની ભૂલો તમે જુઓ અને તમે નક્કી કરો કે આણે જે ભૂલ કરી છે એ ભૂલ હું નહીં કરું. તમે તમારાની ભૂલ જોવાની રાહ ના જોશો. બાકી તમે જિંદગીમાં પાછળ પડશો, તમે આગળ નહીં જઈ શકો. રાઈટ? તો સ્ટાર્ટિંગથી જ ભણવાનું, સિન્સિયરલી ભણવાનું. હું એમ નથી કહેતો કે એન્જોયમેન્ટ બંધ કરી દો. કોલેજમાં આવ્યા છો, એન્જોય કરજો, પણ ભણવાને સાઈડમાં ના મૂકી દેતા. થેન્ક યુ સો મચ. બાય.